તો ગાઈસ આજ તો અમારે સવાર પડી છે ખેતરોમાં મમ્માના ઘેર અને ધાબા ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેવા થઈએ આ તો જોન આવો તૈયાર તો મારતો તો વિડીયો એડિટ નહીં થઈ. શરીર દુખાય મને નાચી નાચીને પગ યા દુખાય તો હેરાતું જ નહીં. જા ફૂલલા જોજે જેવો થઈ ગયો. મને તો જાણે પેલા મજૂર હોય ને એવો પગ થઈ ગયા. વગર કામ કરે મજૂર. હા એટલે જ ને. તો કઈ તો બધો આરામ કરું છે. લસાટ કસાટ કેટલા વાગ્યા બોડી ઊંઘ્યો તો બધો? 2 વાગ્યા. 2 વાગે ઊંઘ્યો તો બધો હજી ઊંઘી રહ્યો છું. અહીંયા તો કઈ ખેતરમાં જ રહ્યું છે. અહીંયા મમ્મીને પતા અહીંયા તો એક મોમોતીવાળું, એક મોમોતીવાળું, એક મોમોતીવાળું, 3 મોમા હોય રહ્યું એવું છે. અલગ અલગ બધા દૂર દૂર ખેતરે કરી. હા ખેતર જો ખેતર હોય ઘર બની દીધો. ગાડી સોણ થઈ ગયો. જેમ હા બેસે પૂંછડો મારી. તો ગાઈસ તેઓ ગાડી મૂકી છે તે સંજય પૂનમ કે સોણ થઈ. મો રાતે હું કહેતો હતો કાચ ના પાછળ એ બાદ નો બધો ભાગ જતું રહેશે તો. આઈએ સંજય પીઠી આલી. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ઓકે રાત્રે આ રિમૂવ કોને કરી દીધું ચાર્જિંગમાં? મને નહીં ખબર, મેં તને આલી હતી. તમને આલી વળી રાતે કનું આલી હતી મેં? ચાર્જિંગમાં મૂકવા નથી આલી. ત્યારે એવું કરીને જ આલી હતી. ચાર્જિંગ થતું નતું. હાલ અંદર કોકને બટકી નાખી. એટલે આપણે પીનો છે તો હમણાં 2 નવી પીનો લાયા છીએ. તોડી નાખી. તો ઓરિજિનલ જ લાગે. તો ગાઈસ બેસે તો ગાડીને ડાઘા કરી નાખ્યા. તો શેઠ ઉપર ઉજી જ્યાં છે. બોડી કે પપ્પાને શર્ટ પહેર્યો. એટલે જોઈ ગાડીની દશા ચેવી થઈ છે. જોજે કેવું થઈ જશે. આવું ધો કર ચોકન લઈ જઈ ખબર ત્યો પોચ જોડી એ જેમ પાણી થોડું સોટી દઈએ હરખું. તો ગાઈસ નહીં તો તૈયાર થઈ ગયા છે બધા. ગુડ્ડુ એ થઈ જશે. ચલો હા હેડો ઘેર જ જઈએ છે. હેડો જવું છે કે નહીં જવું? હા બનાવીશ. આ ગાડી પેલા તો આગળ જઈને ધોવી પડશે. બોડી ઠેલો સંજય ઠેલાને પર દે. જોઈને છે ખરાબ થઈ છે. સોણ થયું છે ગાડી તો. ખજાના ચાવી કો મેકવા દે મન તો વળિયા જો. ચેડી મોટી ચાવી છે મામા. ચાવી જોઈ મીએ. કાલ વટાળે ના. અરે ચંપા પેન હોય ચાડું છે. તો ગાઈસ ચલો ફટાફટ જઈએ. આગળ જઈને એક ફોજ આવે છે એ ફોજે ગાડી ધોઈ નાખી. તો ગાઈસ આ બીજા મોમાનું ઘર છે તો ઈ કણ આવ્યા છીએ. પેલા તો એ હોજ છે તો પેલા ગાડી ધોઈ નાખી. તો ગાઈસ ગાડી સાફ કરી નાખી એકદમ ટનાટન કરી નાખી. પહેલી બીજી ત્રીજી વખત ગાય આવી. તો ગાઈસ અમે આવી જશે પાછા ગામમાં. 5% થઈ જાય બેટરી. હેડો ઉતરો તો હું વાખું ના કપ બાકી ના ઓલે ચાવી. તૈયાર બનો કાટલે આઈ તો ઓકે નહીં આવો. ટોપિંગ ગાળો દેજો તમે તારે. આયા કાકા ભરત કાકા હા ઓવા આપણે ઓયના પક્ષમાં આપણે દેવાની. હું આઈ ગાળો દેવા હો. હા ના કઈ ઓય. ગાઈસ જો નહીં આવી જાય તો. પપ્પાને તો આવી ગયા છું જોન લઈને. આજ તો મમ્મીને પપ્પાને જોન લઈને આવ્યા.
પીવો પીવો અંદર મળે અરે અરે સર થાક લાગ્યો છે અને તારો તો કેવો શર્ટ હતો કલર ગાઈસ અહીંયા તો ખાવાનું ચાલુ થઈ ગયું છે કાનો છોકરો ખોવાનું છે ગોડો તો હોય છે બોડી તો હોય છે કા બોડી તો હોય છે કે ના કે મૂકી એક તો હોય છે હા તો એ ડીજેમાં ડાન્સ કરીને અહીંયા બધો થાકીને બેહ્યો લગી રે વાયરો અટતો નહીં તાણ એકાદું કુલર ઉપાડીને હોય લાવી દેવાનું પણ બીજો હોય જઈએ અહીંયા તો જમણવાર ચાલુ થઈ ગયો છે અને એ કુલરના ઠંડા પવનના આગળ આવ્યા છે ઠંડુ પવન મગાજીના પરિવાર ત્યારે એમના માટે કહેવાની વાત જમી લ્યો બધો જમી લ્યો તો ગાઈસ અમે ખાવા બેસીએ છીએ ચલો ફટાફટ ખાઈ લઈએ ગાઈસ અમે તો જમવા માટે ડિસ્પ્લે આવી ગયા છે અહીંયા મિક્સર તૈયાર થઈ ગયા અને આ બધા હોય બેહ્યા છે ઘરની અંદર આવ્યો ખાવા માટે તો ગાઈસ ઘરમાં આવીને અમે ખાવા બેહ્યા છે બાજુમાં તો વાગે છે ધામધૂમથી તે અવાજ જ નહીં સંભળાતો કોઈ ચાલો ખાવા માટે ગાઈસ આ તો સંજય એકલો ખાઈ લીધું કા ખાઈ લીધું ખાઈ લીધું અમે ખાધું હાલ જ તાપમાનમાં તો રવાજ નતો તે અંદર ના આવીએ ઘરમાં પંખો ચાલુ હતો સંજય ખાધું તે કાટલી ખાધું મેં હાલ જ ખાધું સંજય એકલો વહેલા ખાઈ લીધું એને કેમ ચોકણ તો કઈ કાજલ ને તો જવાન કીધી એક તો મોડ આવ્યો છું અને જવાન કીધી આઈ સીધો નહીં પેલા ખાઈ લીધો સાસો છે બીજી પાછો દિવ્યાંશ રાહુ નહીં મોમાન ક્યાં નહીં આપું એ મોમાન ક્યાં નહીં આપું રોજ જો વોટર પાર્કમાં હા એકલો હું ક્યાં ખબર મેં કાજલનો ફોન કર્યો કાજલ આવે છે અને અમે કેન્સર રાખેલું ત્યાં નતું કીધું કાટલી આવે છે હેલો કીધું તું તે તો કેમ આવી નતી આવવાનું હતું પણ કેન્સલ પેલા ભાઈને કે પવાલી આપી દે પવાલી ચાલ દે પેલા પવાલી હાલ દેવાનું તો કઈ આવાજ અલગ પાલટી થાય બે જણા ઓઠો ઠંડુ કરવા બેસી ગયા છે હું દેખાવ છું તાઈ દેખો છો શ્રીના સરપંચ તો આવાજ ખાવાનું બધું ચાલુ છે ને આવાજ ગાવાનું ચાલુ બરા ખાઈ લેજે હરખું ખાધું નરેશ ખાધું જ નહીં ગાઈસ આપણે જમણવાર ચાલુ છે ઓકે બોલ 5 લાખ રૂપિયા લાખ મણાજી જશો કાટલી હેડે ચો કરણજી હા હું આવું કરો તો ગાઈસ કાજલ ને તો હું જઈશું આવજો પપ્પાને કાજે આગળ હું વડલા વડલા છે કોણ કોણ છે હું આવું કોણ અંદર છે કોઈ આગી જાઓ મમ્મી મને જવા દે સંજય આપું વડલા ફેન્ટા જ નહીં હોય બરફનો ગોળો ખાવો થાય મમ્મી આવજે મમ્મી કે આવજે અમે જઈએ છીએ આટલી ગરમી ચાલુ છે ને આવાજ ચાલુ છે ડીજે હા હેડ્યો કાટલી ને તો ગાઈસ અહીંયા બીજો વરઘોડો ચાલુ
કેટલે એકલે એકલે ખાય છે પણ એમ કે છો ના કે ખો મંગ કે લ્યો લ્યો બનાવી દીધો ખાતા ખાતા જો તો ગાઈસ કાજલ ને તો હેડ્યો તે ગાઈસ અમે પાછા ખેતરમાં આવ્યા છીએ અને અમારે તો અહીંયા એ તો ગરમ થાય ને એટલે પ્રેશર મારે એટલે અત્યારે ના અડશે એનું કોઈ થોડી વાર રહીને નાખીએ હમણાં હા રેડિએટર લીકેજ છે ત્યાં પેલું ગરમ થયું ને પ્રેશર આવ્યું હશે તો ગાઈસ પાછા ખેતરમાં આવ્યા છે થોડો ઠંડા થવા ચલો ગાઈસ તો શરબત પી લઈએ ઠંડો ઠંડો તો ગાઈસ અમે ખેતરમાં જઈએ પાછા ગમો તાણ હેડો ફટાફટ હેડો પૂરો તો જો તો ગાઈસ ખેતરમાં જઈને તો આયા તો મને મળવા આવ્યા હતા અમદાવાદથી જીગરભાઈને મળવા આવ્યા હતા અમદાવાદથી એમના અમે તો ખેતરમાં હતા પર ઘોડો ફરી ગયો અને અહીંયા અમુક પૂરત કાઢે છે આ પતી ગયું બધું અમે આવ્યો ખેતરમાં હી બી વાયા પતી ગયા ને આ બાજુ આ હાલીએ દીધું બધું નહીં સંજય પતી ગયું જો એવું ફટાફટ ગરમીમાં હેરાન થઈ ના કરતા તો ગાઈસ વરઘોડીઓ પતી ગયો અને આ બાજુ આમ પૂરત હાલવાનું ચાલુ હજી ચાલુ કરીશ અમે આમ ધીરે ધીરે જે વાહન લાવ્યું હોય ને એ વહીકણ મૂકશી અને પાછું પેકિંગ કરશે મુહૂર્ત મારાથી થઈ ગયું તારા પેલા કેટલા બેસી એવી તરસ લાગી છે ને તમે હે શું વચ્ચો વચ્ચ હા દક્ષિણા ના લઈ લે હા ચેમ હવે તો રહીને આવશે બે ત્રણ દાડા નહીં મમ્મી તાન પપ્પા મોમો બધા વહી ગયા છે તો ગાઈસ અહીંયા મોજ નાખી છે ને અહીંયા ચાલુ થયો છું ગોણો મોજનો આવજો બોલીએ ને એક તો વાપરીએ આઈ ને ભાઈ સારી આઈ વોટી નાખી હા એ સારા મોમાં સમજાવું છું હું બે જણો એ વિડિયો જોઉં છું એ વિડિયો જોઉં છું આપણે ત્યારે દૂર હોય તો આવી ખાવ પડી જાય વાતો કરતા હા અવાજ જ ના નાખવો પડે કાળો પાડી પડો અવાજ આલ્યો મમ્મી ઘેર નહીં જવાનું જવાન સર આમ શાંતિ નીકળીએ હેડો તો આપું છો જોઈએ હેડો જોવા ના હોય કોઈ તો ફેરા ફરી લઈ દે હેડો લક્ઝરી હેડી લક્ઝરી બેસજો તો ગાઈસ અહીંયા તો ફોટો સેશન ચાલુ છે ચોકન લઈ જઈશું તો ગાઈસ અમુક કન્યા વિદાય થાય છે અને અમે જે ગાડી લઈને ઘૂમો આગળ તો ગાઈસ આ બાદ કન્યા વિદાય થાય છે ને અમે પણ જઈએ છીએ ઘરે જો 3-4 જઈએ અમે તો ગાઈસ અમુ જોન ભરાઈ અમે આપણે નહીં જવું તો ગાઈસ મમ્મી તો ગાડીમાં જાય છે હા ના આગળ જશે ત્યાં જઈને પેલા સિક્કા નાખશે લટ લેશે તો ગાઈસ અમે જોન ભરાઈ દીધી અને અમે છીએ સંજો પણ હું ના પાડતો તો હું કે અંદર એનું કાટ બાટ ગાડીમાં હી તો ગાઈસ અમે ઘેર જઈએ થાક્યા પાક્યા આજ તો બહુ થાકી ગયા છીએ સંજયને બેસતા નહીં થાક લાગ્યો તો ગાઈસ લગન તો પતી ગયા હવે જઈએ છીએ ઘરે મારા ઘેર આ છેલ્લું લગન હતું એ છેલ્લી લગન હવે શું કરશું કોણ તો ગાઈસ અમે આવ્યા છે વિસનગર તો એ બધો તો અરે ઠંડો ઠંડો છે અડાડું તો ગાઈસ સંજય ડીઝલ પુરા આવ્યો તો ગાઈસ અહીંથી અંબાજી સટલાસના ખેરાલુ જશે
તો અમે અહીંયા ડીશ ગોળા ખાવા ઉભા છીએ. ખાવા ગોળા? પકોડી? પકોડી હોય નહીં તો પકોડી ખાજો, અમે ગોળા ખાઈ લઈએ. તો ગાઈસ ભાઈ રહો તો પકોડી ખાવાની કીધું અને અમે સંજોગે ગોળા ખાઈ લઈએ. તો 10-10 વાળા બહુ બધા ગોળા ખાધા. તો આજ તો છે ને થોડો મોંઘો ગોળો ખાઈએ, 70 રૂપિયા વાળો. ચલો ગાઈસ તો ખાઈએ હું ગોળો ખાવા. હા ખાઓ જાનું હેડ 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 થોડો ખા. તો ગાઈસ ગોળા તો ખાઈ લીધા. આમ જઈએ આમ સીધા ઘેર જઈને ઉભા રહીએ. હવે જો માટમાં ઊભું નહીં રહું. ના પકોડી ના પકોડી. બરાબર સમજ્યા? તો ગાઈસ અમે ખેરાલુ આવ્યા છીએ. અમારે રહી જઈશું પકોડી ખાવા માટે. હાર જે ખાવો એ ખાઈ આવો. જો હું નહીં આપવાનો. તો ગાઈસ પકોડી બકોડી યાર ખાઈને આવી ગયો. તો રહી ગયો કે શાંતિ થઈ ગયો? હા પૂનમ ચલા નહીં ખાઈ ગયો કેટલા બધા ને બોડી. ગાઈસ ફાઇનલી અમે ગામમાં આવી ગયા છે ને પપ્પા તો અહીંયા ઉભા છે ગાડી લઈને લાડાનું દર્શન કરાવવા લઈ ગયા છે. ચા દાદા બતાજે કાચમાં પેહી જગું ચા દાદા આપણા પપ્પા જોન આવી તારા પપ્પા જોઈને કેવું કરતી હતી લટડી પડી જતી હેડા ઘેર જઈએ આપણે. તો ગાઈસ પગ એવા દુખાઈશું લે આ તો કાલનો ઓની જ વાટ જોઈ રહ્યો તો ઘેર જઈને ચાણું પોકીને ચાણું ખોલે ઘેર ચાણું પોકીને ચાણું ખોલે. તો ગાઈસ અમે ક્યારે આવી જશે હાલ ચાલુ કરી ખાવાનું ચાલુ હતું. આજે ખાવાનું બનશે કે નહીં બને? મતલબ ભૂખ જ નહીં. શું ખાઈશ તું? ભૂખ જ નહીં મતલબ. તું તો ખાઈને આવ્યો છો પકોડી ખાઈને આવ્યો છો પકોડી પેક કરીને લાવી ગયા અમારો લે. લાવ્યો છે ને પકોડી તો ચો ખાલી ફોતરો જ લાવ્યો છે ફૂકો. બેની ખાલી બે એકલું ખાધી. એટલા નોમ નહીં લે તો ખાવાનું બનાવવાનું. તો ગાઈસ મિત્તલને અહીંયા બોલાયા છે મહેમાન. અહીંયા મોટું પર રહીને પછી ઘેર લઈ જશે. क्या बना रहे हो खाना पीना? खाना पीना साथ में जीना. કેમ તાર રવા નહીં? નતું બનાવવાનું પણ શિખર ચેરી બનાવી જાત. આ તો શિલ્પા ખીચડી બનાવવાની હતી. તો કાંઈ બોલી તો કાલ સવાલ છે એના લગ્નમાં તે તૈયારીઓ કરો. કોણ આમ તો બોલી રવા જવાની છે તો તું હેરે તો પછી વાય કોણ રહેશે? હા તો ગાઈસ અમારે તો ખાવા પીવાનું તો થઈ ગયું છે આ બાજુ પણ મારે ખાવું છે નહીં આજે. હા એ તો તારે ખીચડી બનાવવાનું કહેતો હતો એટલે બસ જાનું આપણે રવાન છે કે જાનું તો રવાન છે. એનું મન જ્યાં સુધી ના જવાનું કે ત્યાં સુધી નહીં જવાનું નહીં. તા મન ક્યાં જવાનું? તો ગાઈસ અહીંયા તો શિલ્પા જાનું એ કપડો ભૂઈ નાખ્યો. શિલ્પા હું પેલી એ કરસ તારવા છે માટી વાળો.